ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે SYBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 7 ભણીશું. પેપર નંબર 7 યુનિટ 3 ટ્રેજિક ડ્રામા. ક્વેશ્ચન છે શોર્ટ નોટ. T.S. Eliot as a tragic poet. T.S. Eliot has been the most influential poet, એટલે કે પ્રભાવશાળી તે કવિ હતા, એન્ડ ડ્રામાટિસ્ટ નાટ્યકાર પણ હતા, ઇન બોથ સેન્ચુરી એટલે કે એની સદીમાં તે પ્રભાવશાળી કવિ અને નાટ્યકાર તરીકે જાણીતા હતા. હી હેઝ રિટન ટ્રેજિક પોએટ્રી ઓફકોર્સ, એટલે કે તેણે તેના કોર્સની અંદર તેણે ટ્રેજિક પોએટ્રી દુઃખદ પોએટ્રી લખેલી હતી. ડ્યુરિંગ 20th સેન્ચુરીમાં તેણે લખી હતી તે દરમિયાન. નો ટ્રેજેડી ઇન ટ્રુએસ્ટ સીન્સ હેઝ બીન રિટન, તેણે અમુક સત્ય ઘટનાને આધારિત પણ ટ્રેજેડી છે તે લખેલી હતી. ફ્યુ પ્રોઝ, અમુક ગદ્ય છે ટ્રેજેડીઝ એટલે કે અમુક ગદ્ય ટ્રેજેડી પણ હતી. પોએટિક ડ્રામાસ વે રિટન, એટલે પોએટિક ડ્રામા પણ એણે લખેલા હતા. બટ ઇટ વોઝ ઇલિયોટ હુ હેઝ રિટન અ ગ્રેટ ટ્રેજિક પોએમ, કે એલિયોટે જે છે તેણે એક ખૂબ સરસ પોએમ લખી હતી અને પોએમનું નામ છે મર્ડર ઇન ધ કેથેડ્રલ. કેથેડ્રલમાં જે મર્ડર થયું તેના વિશે. મર્ડર ઇન કેથેડ્રલ ઇઝ ટ્રેજિક પોએમ બેઝ ઓન ધ થીમ માર્ટિરડમ, એટલે કે આ જે એની થીમ હતી તે શહીદી ઉપર હતી, શહાદત ઉપર હતી. કેથેડ્રલ એટલે કે મંદિર, મંદિરની અંદર જે શહીદી થઈ, શહાદત થઈ તેના વિશેની વાત છે. ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધીસ પોએમ ઇઝ થોમસ બેકેટ. થોમસ બેકેટ છે તે આ પોએમનો નાયક છે. હુ ઇઝ અ સેન્ટ, કે જે સંત હતો, એન્ડ હી ઇઝ એક્સપેલ્ડ ફ્રોમ ધ સ્ટેટ, કે તેનો રાજ્યમાંથી તેનો દેશ નિકાલ થયેલો હતો. એઝ નોટ સરેન્ડિંગ, કે જે શરણાગતિ નહોતો થયો. બિફોર ધ કિંગ, એટલે કે રાજા જે છે તેની પહેલાં તેની પાસે તે શરણાગતિ નહોતો થયો. વેન હી રિટર્ન, જ્યારે તે પાછો આવે છે, વન્સ અગેન ફરીથી પાછો આવે છે. હી કન્ફ્લિક્ટ બિગિન્સ આઈધર ટુ સરેન્ડર, એટલે તે સંઘર્ષ કરે છે અને તે શરણાગતિ થવાને બદલે, ઓર ટુ ફોલો ધ પાથ ઓફ સ્પિરિચ્યુઅલ, અથવા તે આધ્યાત્મિક માર્ગ લે તેના બદલે તે સંઘર્ષ કરે છે. હી ઇઝ ટેમ્પટેડ, તેને લાલચ આવે છે. બાય 4 ટેમ્પટેશન, એટલે કે 4 લાલચુઓ સાથે રહી અને લાલચ આવી જાય છે. હી રિમેન્સ કન્ફર્મ ટુ હિઝ પાથ ઓફ સ્પિરિચ્યુઅલિટી, અને પછી યાદ આવે છે તેને આધ્યાત્મિક એનો જે માર્ગ છે તેના વિશેની યાદ આવે છે. ધ પોએટિક ટ્રેજેડી ઇઝ કન્ફ્લિક્ટ ઓફ બેકેટ્સ કોન્શિયનેસ, એટલે કે આ જે ટ્રેજેડી છે તે બેકેટના સંઘર્ષ વિશેની છે અને તેના અંતઃકરણની છે. હિઝ ડ્યુટી ટુ ગોડ, એની જે ડ્યુટી હતી ભગવાન પ્રત્યેની. એન્ડ હિઝ ડ્યુટી ટુ સ્ટેટ, અને તેની ડ્યુટી હતી જે રાજ્ય પ્રત્યેની. ઇવન વેન હી ઇઝ મર્ડર, જ્યારે તે ખૂન કરે છે. હી ડઝ નોટ એસ્કેપ, તે ભાગી નથી જતો. ફ્રોમ ધ ડેથ, એટલે કે મૃત્યુથી તે ભાગતો નથી. હી એક્સેપ્ટ્સ ડેથ, તે મૃત્યુને સ્વીકારે છે. ઓપન હાર્ટેડલી, એટલે કે તે ખુલ્લા દિલથી. એન્ડ ડાઈઝ, અને તે મૃત્યુ પામે છે. હી માર્ટિરડમ, તે શહીદી છે. મેક્સ ધ પોએમ અપીલિંગ, એટલે કે તે વિનંતી કરે છે શહીદ થવાની. એઝ વેલ એઝ ટ્રેજિક, એટલે એની વિનંતી છે તે એકદમ દુઃખદ છે. થ્રો આઉટ ધ પોએમ, સમગ્ર પોએમ દરમિયાન. કોરસ ક્રિએટ્સ એન એર ઓફ ટેન્શન, એટલે કે આ જે સમૂહ ગીત છે તે હવામાં ટેન્શન, ટ્રેજેડી, ફિયર, મિસ્ટ્રી, એટલે કે તે તણાવ, દુર્ઘટના, ડર અને રહસ્ય છે તેને ફેલાવે છે. ધ ફેમિલી રિયુનિયન ઇઝ અનધર ડ્રામા, કે એક
બીજો ડ્રામા હતો બાય એલિયોટ ઇન વિચ હી હેઝ ટ્રીટેડ અ મોડર્ન સબ્જેક્ટ, જે આધુનિક રીતના લખેલો હતો વિથ ક્લાસિકલ સેટિંગ, એટલે કે શાસ્ત્રીય રીતના લખેલું હતું. ધ સબ્જેક્ટ ઇઝ સિમિલર ટુ ધેટ, એટલે સબ્જેક્ટ આના જેવો જ હતો, સિમિલર હતો, સરખો હતો. ઓફ યુનિડીઝ of Aeschylus, the family reunion is an impressive tragic play, કે આ જે ફેમિલીનું રિયુનિયન એટલે કે પુનર્મિલન જે થવું તે એક પ્રભાવશાળી ટ્રેજેડી પ્લે હતો અને દુઃખદ નાટક પણ હતું આ. તો આના વિશે છે અહીંયા આ ટોપિક છે તે પૂરો થાય છે.